કાલે ગુણાતીતાંશની વાતો જે કરી એ તમે સત્સંગ કરો, તમે એક વર્ષનો કે મહિનો ધર્માદાનો બહાર લેજો, એ છેલ્લી બાકી તમે અહીંયા આવો તો તમને મહિને 10 રૂપિયા દઈશું. કેટલી વાતો કરી સત્સંગ કરવા માટે, જીવાત્માને સુખી કરવા માટે ગુણાતીતાંશ કેટલું વાત આપે છે. તમને પૈસા આપીએ અને તમે સત્સંગ કરો કે એ મંદિરના રોટલા ખાઈને તમે સત્સંગ કરો કે લ્યો, કેટલું તાન હશે ગુણાતીતાનંદ સ્વામીને સત્સંગ કરવાનું, કેટલું તાન હશે બોલો. એવું તાન આપણે એટલું બધું ન આવે તો કાંઈ એનું અડધો આવે ને તોય આપણું કામ થઈ જાય. લ્યો અડધો આવે તો અમે નાના હતા ને, અમે એટલે હું નહીં, ગુણાતીતાનંદ સ્વામી કે સાથ ધ્યાન પાછળ રાખજો. અમે નાના હતા ને ત્યારે 46ની સાલમાં હિમ બહુ પડ્યું. 46ની સાલમાં મહારાજ પ્રગટ થયા 1837, આ 46ની સાલ કે છે. હિમ પડ્યું તે ગોળામાં પાણી લેવા જાય ત્યાં માહી પાણી ઠરી ગયેલું. ગોળામાં પાણી લેવા જાય કરશો ભરે ત્યાં અંદર બરફ આવે શું હાથમાં, એવું પડેલ હિમો. તે માણસ વાત કહેતા દે ચીર બાળીને તાપીને દેહ રાખ્યો. ચીર એટલે કપડા બાળી એને ભાઈ તાપે અને એમ કે દેહ રાખ્યો. માણસ કહેતા, સ્વામી તેથી નાના હોય માણસો વાતો કરતા હોય એમ કે છે. તેમ સોનાના ખોયડા બાળીને આ વાતો સાંભળવી. બોલો કાલે કીધું તું કે 10,000 રૂપિયા તમને આપી ધર્માદાનો પૈસો લીધો, સત્સંગ કરો, વાતો સાંભળો, એ જ આજે વાત છે બધી. સોનાના ખોયડા હોય ને તો બારી નાખજો, બારી નાખો એટલે એનાથી મોહ પતી જાય. હાલો ગયા તણા કે હવે હાલો સત્સંગ કરવા કે. સોનાના ખોયડા એટલે સોનાના મકાન, મહેલ હોય, ફ્લેટ હોય, બંગલા હોય, જે હોય, એપાર્ટમેન્ટ હોય, તમારે બારી નાખો કે અને સત્સંગને આ વાતો સાંભળો. ઓહો હો હો, બોલો સ્વામીને કઈ કામ છે કે? જુઓ ને શાસ્ત્રમાં પણ કહ્યું છે, શાસ્ત્રમાં પણ કહ્યું છે. સ્વામી કે અમે એકલા નથી કહેતા. શું કીધું કે અમરીશ, નહુષ, ભરતજી અને ચિત્રકેતુ એમણે ભગવાનને ભજવા સારું ચક્રવર્તી રાજ્ય અને સૌનો ત્યાગ કર્યો. ચક્રવર્તી રાજ્ય અને સૌનો ત્યાગ કર્યો. બોલો ચિત્રકેતુ રાજાને કેટલી સ્ત્રીઓ હતી? બોલો વિચાર કરો. એમાં હેત નહીં હોય? એ કઈ વધારે વાલી નહીં હોય? કયો છતાંય ભગવાન ભજવાનો ખપ જાગ્યો ને, બસ તમે તમારા રસ્તે, હું મારા આ હાઈલો. બોલો મૂકી દીધો. હા, નહુષ રાજા, અમરીશ રાજા, ભરતજી આ બધાએ મૂકી દીધો, રાજપાટ મૂકી દીધા. બોલો હું તમને એટલું જ કહું, વધારે નહીં. સાંભળજો, તમને બધાને કહું છું, તમને બધાને ફક્ત અનુભવ માટે, ફક્ત અનુભવ માટે 6 મહિના ઘર બાર બધું છોડી અને ભગવા વસ્ત્ર તો તરત ન મળે, પણ ભગવા વસ્ત્ર કાંઈ નહીં, સફેદ ધોતી અને સફેદ આ ચાદર પહેરી અને માથે મુંડન કરાવી અને સગા સંબંધીને કોઈનો કોન્ટેક્ટ રાખવાનો નહીં. 6 મહિના આવી રીતે રહ્યો. ઘરે નહીં હો, કોઈક મંદિરમાં સંતના ભેગા પાર્ષદ થઈને 6 મહિના, વધારે નહીં. બોલો સ્ત્રીને સામું જોવાનું નહીં, એને ફોન કરવાનું નહીં, ઘરમાં હોય તોય પરસ્ત્રી સામું જોવાનું નહીં, બરાબર? અને મેળાવીને જમવાનું, જેમ સાધુ રહેશે ને એવી જ રીતે રહેવાનું, પણ ફક્ત કપડા ધોળા, આટલું જ ફરક. 6 મહિના આવી ટ્રાય કરો બધાય. કોણ તૈયાર થાય કયો? હું એમ કહું ઊંચા હાથ મારા નથી કરાવવા, પણ કદાચ એમ કહું ઊંચો હાથ કરો તો થાય ઊંચો હાથ કોઈનો? બોલો ભૂલમાં ન કરે કોઈ ઊંચો હાથ, ભૂલમાં એ નથી આવી દેવા. બોલે આપણે આવ્યા હતા ને, એ આવ્યા હતા કાલે સાંજે આવ્યા હતા, કાલે આવટાણ આવ્યા હતા, કાલે સવારે એ મારે પાસે આવ્યા હતા, ઓલા હરિબાપા લઈને આવ્યા હતા. બોલો અહીંયા જુઓ, આ ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો એટલે કઈ નાની વાત છે? ત્યાં અમરીશ, નહુષ, ભરતજીને કઈ નહોતું કાંઈ? એ બધે મૂકીને આવતા રહ્યા. બોલો શેને માટે આવ્યા? સામે કીધું ભગવાનને ભજવા સારું. બોલો આને કહેવાય કડકડતી ભૂખ. 3 દિનનો ઉપવાસ હોય, નકોડો ઉપવાસ હોય, 3 દિનનો નકોડો ઉપવાસ હોય, અને પછી
બાજરાનો રોટલો એ 3 દિનો હુકાઈ ગયેલો દે તો એ છેલ્લી બાકી પાણીમાં પલાળીને ખાઈ જાય હો. પાણીમાં પલાળીને ખાઈ જાય છેલ્લી બાકી. હા, મીઠાનો કાકરો ન હોય તો કાંઈ નહીં, મીઠાની ચપટી ન હોય તો કાંઈ નહીં, એટલે આવો રોટલો બસ. એ કડકડતી ભૂખ કહેવાય. એમ આવી કડકડતી ભૂખ હોય ને, બરાબર, તો શું ન થાય? લોહિયાનું ત્રીજું વતનામું જ કહેશે શું ન થાય કે આ બધાનો ત્યાગ કરી દેવો. સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરી દે અને પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરી દે. બોલો, પણ શું ન થાય કે મારે કે એમ ભગવાન ભજવાની કડકડતી ભૂખ લાગે તો બધાનો ત્યાગ થઈ જાય. ચક્રવર્તી રાજ્ય મૂકી દીધા. બોલો, ચક્રવર્તી રાજ્ય હો. હા, સૌનો ત્યાગ કર્યો. ખપ વાળાની વાત એમ છે. આ સ્વામી બોલ્યા કે ખપ વાળાની વાત આમ છે. લ્યો, એ બાજરો મળે ને તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વ્યવહાર છે તે સૌ ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઈ ગયો. બોલો, તે પ્રભુ હું સાંભળે. આમ સામે માથે આમાં તો કઈ પેલો વિડીયો ઉતાર્યો હોય તો બતાય. આમાં વિડીયો તો આવે ને કઈ, પણ સ્વામી એમ બોલ્યા. શું બોલ્યા સાંભળો તો, ફરીને વાંચું છું. બાજરો મળે તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો. આમ ગૌણ કરી દેવો. વિડીયો તો આમ તરફ દેખાય સ્વામી આમ માથે હાથ કર્યો છે, ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઈ ગયો છે તે શું પ્રભુ સાંભળે. જો આમ આ કે કપાળ કૂટીને કે ને એમ કપાળ કૂટીને સાહેબ બોલાય છે હું કે વ્યવહાર પ્રધાન થઈ ગયો છે તે પ્રભુ શું સાંભળે એમાં. બોલો, એક સંત હતા ને એ નિખાલસ પડે બોલ્યા. વાત બહુ જૂની વાત છે. એ કે તમે જે કહો પણ અમારે માનસી પૂજા હરખી થતી નથી. બોલો, શું કીધું? અમારે માનસી પૂજા હરખી થતી નથી કે છેડો આવી ગયો વ્યવહારનો. આટલો બધો વ્યવહાર. બોલો, અહીંયા કીધું વ્યવહાર પ્રધાન થઈ ગયો છે તે પ્રભુ શું સાંભળે. પ્રભુ શું સાંભળે? ફલાણા છે ને બહુ કર્મઠ છે. કર્મઠ શું કર્મઠ? વ્યવહારમાં હોશિયાર હોય અને આવી બધી પ્રવૃત્તિ બહુ સારી કરતા હોય એટલે એને કર્મઠ કહીને બિરદાવે. કર્મઠ કહીને બિરદાવ્યા નથી, એને 2 લાકડીઓ મારી કહેવાય કે તું આવ્યો તો શેને માટે હવે શું કરસ, એટલે 2 લાકડી મારી કહેવાય. હા, જાજો વ્યવહાર કરે ને, મોટો વ્યવહાર કરે ને એટલે કર્મઠ થઈ જાય. પણ ભગવાન બોલાયો. હા, આ તો ઠીક છે. આ બધું મબ્બમાં સાહેબ બોલ્યા છે એટલે આપણે મબ્બમાં બોલીએ. હા, બરાબર. પણ જે કરવા અને જે ભજવા, બરાબર, જે કરવા આવ્યા હોય અને ભગવાન ભજવા હોય એની વાત જ જુદી છે. એટલે આમાં તમારે એવું નહીં માનવાનું કે અમને નથી કહેતા, બધાને કીધું સામે હો એ તમારા વ્યવહાર પ્રધાન નથી થયા. બોલો, પર્વતભાઈ, દાદા ખાચર, ઝીણાભાઈ, મયારામ ભટ્ટ એવા વ્યવહાર તમારે છે કે તમે અત્યારે તમારે હા તમે નકલ છો ને તમે પછી અમારે અમે નજર કરો તો મારે તમને કેવું પડે શું કે તમારે 5-25 લાખ ભેગા થઈ ગયા હોય. લાખ કહો છો, લાખ તો ઘણા કહેવાય મારી ગણતરી પ્રમાણે. પછી તમને ખબર નહીં, મને પછી મને બહુ ન ખબર પડે. છતાં કરોડો રૂપિયા ભેગા કર્યા હોય એને એમ થાય છે કે હવે તો એ મંદિરમાં બેસી અને બાજુ મકાન ભાડે રાખી મકાન બાજુમાં કરે અને ભગવાન ભજવા છે. આવું કોઈ કરે? કરોડો રૂપિયા થઈ ગયા હોય તોય કયો, લાખોની વાત નથી કરતો. તે વ્યવહાર પ્રધાન નથી થઈ ગયો. એ જાજા પૈસા થાય ને એને જાજી આસક્તિ વધે. જેમ લોચમુખ મોટું હોય તો વધારે લોખંડ ખેંચે અને આવું નાનું એવું લોચમુખ હોય તો ઓછું લોખંડ ખેંચે. એમ જાજા રૂપિયા થાય તો જાજો આસક્તિ થાય. આવું છે. ભલે તમે ગમે એટલું કરો પણ વ્યવહાર પ્રધાન થઈ જાય અને ભગવાન ગૌણ થઈ જાય એ વાત શ્રીજી મહારાજને માન્ય નથી. પૈસાની આપણે નિંદા નથી કરતા, ટીકા નથી કરતા. પૈસો હોય તો બધું હાલે છે, પૈસાથી સત્સંગ હાલે, બધું થાય, કરવા પડે. પણ એમાં જે આસક્તિ છે ને એ ખતરનાક કહેવાય. ભગવાન ભૂલાવે એ. પૈસો છે તો આજે સત્સંગના કામ હારા થાય છે
સમય ઉત્સવ આ છે તે મંદિર ભગવાનના વાઘા થાય, સળગા થાય, આ બધું સારું સારું થાય છે, બધું થાય. હમણાં તમે આ ઘનશ્યામના હમણાં ઉનાળામાં સરસ મજાના ફૂલના વાઘા કર્યા. એ ફૂલ કેટલાનો કિલો આવે? એ હમણાં મફત થાય વાઘા? પૈસા વિના મફત કોઈ સેવા કરે? પૈસા તો જોઈ, પણ એમાં જે વ્યવહાર પ્રધાન થઈ જાય ત્યાં વાંધો છે. પૈસાનો વાંધો નથી, વાંધો ક્યાંનો છે? વ્યવહારનો. હા, એ ગૌણ થઈ જાય, ભગવાન ગૌણ થઈ જાય અને આ મુખ્ય થઈ જાય, ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો વાંધો છે. જો એટલે કે છે કે સત્સંગ ગૌણ થવા દેવો નહીં. હા, વ્યવહાર ભલે ગૌણ, વ્યવહારને ગૌણ રાખવાનો. અવડું પેલું થઈ ગયું છે, એની વાત છે. છેલ્લા પ્રકરણના 30ના વચનામૃતમાં કહ્યું છે જે આ ક્ષણમાં ને આ પળમાં મરી જવાશે, એમાં અમારે નિરંતર અનુસંધાન રહે છે. છેલ્લા પ્રકરણનું 30મું વચનામૃત કીધું. જો આ ક્ષણમાં આ પળમાં મરી જવું છે, એમાં વિલંબ જણાતો નથી. નિરંતર આવું અનુસંધાન રહેશે. બોલો, એ વંચાવી સ્વામી કહે છે એને શું કહેવું છે, એને શું કરવું છે, એને એટલે સ્વામીને ભગવાનને, હા, એને શું કઈ કરવું છે તે અનુસંધાન રહેશે. એ તો આપણે માટે કીધું બધું. એ તો પોતાનું મિસ લઈને, પોતાનું બાનું લઈને આપણે શીખવે છે. પણ કેટલાક તો જાણે છે ભાઈ એ તો વાત મહારાજની, લ્યો મહારાજની વાત, એ તો મહારાજની વાત, આપણે કાંઈ નહીં. મહારાજની વાત. પછી એક જણે કહ્યું છે મહારાજને શું કરવું છે, એટલું લઈએ તો લેવાય. સર્વના અંતરમાં રહીને જોઉં છું, મહારાજ કહ્યો બધાના અંતરમાં રહીને જોઉં છું કે તે પણ સ્વામી કહે મોટા સાધુ પણ અંતરનું જાણે છે. મોટા સાધુ એટલે પોતાનું નામ નથી લીધું, પોતાનું કે છે અમે જાણીએ છીએ બીજાના અંતરનું. કે સ્વામી કેવો ગુણાતીતાન સ્વામી કે અમે જાણીએ છીએ તમારા અંતરનું. કે કેટલાકને કહી પણ દીધું છે અમે તો, કેટલાકને કહી દીધું છે. કીધું તો ને ભાઈ લગ્ન કરીશ માં, લગ્ન કરતો પછી વાડીએ જવા દેશમાં, વાડીએ જતો શિશોડે જવા દેશમાં, શિશોડે જવા દેશમાં ઓરવા દેતો નહીં, ઓરવા દેતો કદાચ કઈ થાય તો ગાડામાં નાખીને લાવતો નહીં, ગાડામાં નાખી લાવતો કે ઢોલ વાગતો ત્યાં લાવતો નહીં, ઢોલ વાગતો ત્યાં લાવતો, બધું કર્યું. પછી કે પેલા કેવું કે આટલું કીધું બાકી રાખ્યું માં થાય, આટલું કીધું બાકી રાખ્યું કે. એટલે સ્વામી કે છે એ કેટલાક અમે અંતરનું જાણીએ છીએ, કેટલાકને કહી પણ દીધું છે. નવડી કે છે પણ વિશ્વાસ હોય તેને આ બધી વાતો મનાય, વિશ્વાસ ન હોય ન મનાય. વિશ્વાસ વાત અગત્યની છે, વિશ્વાસ વગર મનાતું નથી. જો વિશ્વાસ વાત કેવડી છે એનું કહું તમને. એક જ દર્શન હાવ નાનક તમને નજરે દેખાય એવી વાત કહું. હજી કાંઈ મહિનો થયો નથી, આ પ્લેન ક્રેશ થયું એને કાંઈ મહિનો થયો નથી. અને જે પ્લેન ક્રેશ થયું એના બીજે દિવસે દુનિયાના સમાચાર તે દિવસે પહોંચી ગયા આખી દુનિયામાં. એટલે આપણે બીજો દિવસ કહીએ, બીજા દિવસનો કોઈ પ્લેનમાં બેઠા હતા? બીજા દિવસે દુનિયામાં કોઈ પ્લેનમાં બેસતા હતા? હે, બધા પ્લેન ચાલુ જ હતા અને બધાને વિશ્વાસ હતો કે આ પ્લેનમાં કાંઈ થવાનું નથી. કેટલો વિશ્વાસ! ને તેમ થાય કે લો પ્લેન ક્રેશ થયો, હવે આપણે પ્લેનમાં બેવું નથી તો પ્લેન બધા બંધ ન થઈ જાય. એ કંઈ બંધ થયો? તે અમદાવાદના એરપોર્ટમાં કંઈ બંધ થયો? બધા ચાલે છે. શું? બધાને વિશ્વાસ છે કે આપણે જે પ્લેનમાં બેસશું એને કાંઈ થવાનું નથી. આવો વિશ્વાસ બધાને છે. હા, એ ધમધોકાર બધું હાલે છે. પછી રોડમાં અકસ્માત થાય છે તો એ બધાને વિશ્વાસ છે ને કે આપણે અકસ્માત થવાનો નથી. બધાને વિશ્વાસ હોય ને. જો એમ સ્વામી કહે છે કે કેટલાને કહી પણ દીધું છે, વળી કહે છે પણ વિશ્વાસ હોય તેને આ વાત બધી મનાય. બોલો, એટલે વિશ્વાસ આપણે સ્વામીના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ કેટલા શબ્દ છે? 3 આખા મેં કરતો, 3.5 અક્ષર છે. 3.5 અક્ષર છે પણ વાત જબરજસ્ત મોટી કહી દીધી. જબરજસ્ત મોટી કહી દીધી. તમે અહીંથી 1 કરોડ રૂપિયાનો ચેક કોકને મોકલો આંગળિયામાં, તમને વિશ્વાસ છે એને મળી જવાનો છે. લ્યો, કરોડ રૂપિયા કરતા વિશ્વાસ શબ્દ મોટો થયો કે ન થયો? કરોડ શબ્દ અને તમે બેંકમાં મૂકી દીધા 5 કરોડ તો તમને ખબર છે જેથી જોઈએ તેથી મળવાના છે. તો 5 કરોડ કરતા વિશ્વાસ મોટો થયો કે ન થયો? એટલે વિશ્વાસ એમાં જે તાકાત અને શબ્દ કેવડો મોટો છે, માપ ન થાય એવડો મોટો છે, અમાપ. એ વિશ્વાસ આપણે સ્વામિનારાયણ ભગવાનના વચનમાં
અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સંતના વચનમાં રાખવાની વાત છે. લ્યો આવડો આ વિશ્વાસ છે. વિશ્વાસ એટલે ભરોસો, બસ. અને બીજા તો કે છે માન વધારવા સારું કે છે. લ્યો બીજા એમ કે છે કે સ્વામી બધી આવી વાતો કરે છે ને એ તો પોતાનું માન વધારવા માટે કે છે. તે શું માન વધારવાનું? ગુણાતીતાનંદ સ્વામી શું માન જોતું હતું? મહંત પદે હતા તે આમાં ઓછું માન હતું? ત્યાં કોઈ મોટી મોટી સભા કરીને 50 ફૂટનો 500 ફૂટનો લાંબો 200 ફૂટનો લાંબો હાર કોઈ પહેરાવા જવાના છે કોઈ? સ્વામીને માનને શું છે? માનને સ્વામીને તો 1000 ગણું છેટું છે. તોય પણ હવે જે અણસમજુ હોય ને થોડુંક આસુરી જેવી બુદ્ધિ હોય તો એ બોલે, પછી બોલવા દેવા, બીજું શું થાય? કોણ અણસમજુ હોય બોલે, અને થોડીક આસુરી બુદ્ધિ હોય એ બોલે, અને દિવ્ય ભાવનો હોય, મહિમાનો હોય એવા બોલે. સ્વામી બધી વાતો કરે છે ને એ તો એનું માન વધારવા માટે કહે છે કે સમજાને આવું છે. પણ એવું નથી ભાઈ. હા, આ તો આપણા ભલા, આપણા જીવના ભલા માટે બધી વાતો કરે છે. મને તો માનજો, ન મને તો હરે હરે, બીજું શું કહીએ? એટલે આમાં સ્વામીએ શરૂઆતમાં કીધું કે ભગવાન ભજવાની ગરજ જોઈ, વાતો સાંભળવાની ગરજ જોઈ, બરાબર, સોનાના ખોળે બારીના સત્સંગ કરજો, આવું બધું ઘણી બધી ભલામણ કરી છે. એટલે આપણા જીવમાં હમાય, મગજમાં હમાય એટલી રાખવાની, બીજી ન હમાય તો શું કરવું પછી? કયો હવે. જય સ્વામિનારાયણ. શ્રીપતિ.